ભાજપનું કાંઈ કાચું કપાણું નથી। જે વોર્ડ નંબર 4માં જે 4 ઉમેદવાર કોંગ્રેસના જીતા, ત્યાં મુસ્લિમ અને હિન્દુ વોટમાં 1200 મતનો ફેર છે। પણ વાંકાનેર નગરપાલિકામાં 25 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને છે અને આ વખતે પણ આપને મેં કીધેલું મતદાનને દિવસે કે વાંકાનેર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો લહેરાશે અને એ વાંકાનેરના મતદારોએ એ સાર્થક કરી બતાવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ પ્રજા સાથે હોય છે। કોઈ પણ પરિસ્થિતિ હોય, કુદરતી આફતો હોય, કોરોના કાળ હોય કે ભૂકંપ હોય, પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના કામ કરે છે અને આ પરિણામ તેનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજા સમક્ષ હોય છે, પ્રજા સાથે હોય છે અને એ કાર્યકર્તાના હિસાબે વાંકાનેર નગરપાલિકામાં કેસરીયો લહેરાણો એ વાત ચોક્કસ છે। જ્યાં સુધી મારી રાજકીય પરિસ્થિતિમાં હું રાજકારણમાં સક્રિય છું ત્યાં સુધી વાંકાનેર નગરપાલિકાનો ભાજપનો જ કેસરીયો લહેરાશે એ વાત પણ ચોક્કસ છે અને જેથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો નહીં લહેરાય તેથી હું રાજકારણમાંથી નિવૃત્ત થઈ જઈશ। પાલિકામાં જે પણ વિકાસના કામો અધૂરા છે એ 11 મહિનામાં સંપૂર્ણપણે થઈ જશે અને જે પણ પરિસ્થિતિ થોડી ઘણી પાણીમાં અનિયમિતતા છે એ પણ 15 દિવસમાં નિયમિત રીતે વાંકાનેર શહેરની જનતાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે।